બીજી ટેસ્ટમાં કાંગારૂ મજબૂત સ્થિતિમાં. નમસ્કાર, સ્વાગત છે આપણું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. બીજી ટેસ્ટમાં ભારત હારની કગાર પર. બીજી ઇનિંગમાં ભારતનો ધબડકો, કાંગારૂઓ મજબૂત સ્થિતિમાં. ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ખાનગી હોસ્પિટલો માટે દૂધણી ગાય સમાન. 3 વર્ષમાં કરાવી 7,874 કરોડ રૂપિયાની કમાણી. સિરિયામાં વસતા ભારતીય નાગરિકોને કેન્દ્ર સરકારે તાત્કાલિક સિરિયા છોડવાની આપી ચેતવણી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે મંજૂરી આપી. મહાન ક્રિકેટર ડ્રોન બેડમેનની સુપ્રસિદ્ધ બેગી ગ્રેન કેપ હરાજીમાં 2,63,00,000 રૂપિયામાં વેચાઈ. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા વધુ એક મંદિર પર હુમલો, ભગવાનની મૂર્તિઓને લગાડવામાં આવી આગ. દુનિયાની ટોપ 100 શસ્ત્ર ઉત્પાદક કંપનીમાં 3 ભારતીય કંપનીને સ્થાન. સિરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં હિઝબુલ્લા જોડાતા ભયંકર સંઘર્ષના એંધાણ. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ પહેલા રસ્તા પર ઉતર્યા હજારો લોકો. ભારતના વિદેશ સચિવ 9 ડિસેમ્બરે બાંગ્લાદેશની મુલાકાતે જશે. ત્યાં ચાલી રહેલા હિન્દુ પર અત્યાચારના સંદર્ભમાં માહિતી મેળવશે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.